આજે વાત કરીએ અમદાવાદની આન બાન શાન એલિસ બ્રિજની। તો અમદાવાદીઓ, શું તમે જાણો છો હાલનો સ્વામી વિવેકાનંદ બ્રિજ એટલે કે એલિસ બ્રિજ, જેને લાકડિયા પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ક્યારે અને કોણે બનાવ્યો? તો ચાલો આજે વિસ્તારથી વાત કરીએ એલિસ બ્રિજ વિશે। આજથી અંદાજે 125 વર્ષથી પણ વધારે સમય પહેલા 1892માં આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું। 433.41 મીટર લાંબો અને 6.25 મીટર પહોળાઈ ધરાવતો અમદાવાદની શાન સમાન આ હેરિટેજ બ્રિજ જે તે સમયે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો સાબરમતી નદી પર એકમાત્ર વિકલ્પ હતો। આ પુલ બનાવનાર એન્જિનિયર હિંમતલાલ ધીરજલાલ ભજ્જ હતા, પરંતુ પુલનું નામ એ સમયના ઉત્તર ઝોનના કમિશનર બેરો હેલ્બર્ટ એલિસના નામ પરથી એલિસ બ્રિજ રાખવામાં આવ્યું। આ પુલ બનાવવા માટે ખાસ પ્રકારના સ્ટીલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બર્મિંગહામથી મંગાવવામાં આવ્યું હતું। આ પુલ બનાવવા માટે અંદાજે 5 લાખનું બજેટ નક્કી કરાયું, પરંતુ એન્જિનિયરની સૂઝબૂછથી 4 લાખની કિંમતમાં એલિસ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો। પરંતુ એ ચોંકાવનારી વાત તો એ છે કે તે સમયની અંગ્રેજ સરકારે ઓછા બજેટમાં તૈયાર થઈ રહેલા એલિસ બ્રિજની સામગ્રી હલકી ગુણવત્તાની વપરાય હોય એવી શંકાના આધારે તપાસ કમિટી પણ નિમી, પરંતુ તપાસ કમિટીના રિપોર્ટમાં જાણવા મળ્યું કે શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકારી નાણાં બચાવવામાં આવ્યા છે। આ બાબતે સપાટી પર આવતા અંગ્રેજ સરકારે એન્જિનિયર હિંમતલાલને રાવ સાહેબ બિરુદ આપી સન્માનિત કર્યા। સમય વીતતો ગયો અને આ ઐતિહાસિક પુલ જર્જરિત અને ભયજનક બનવા લાગ્યો। ત્યારે 105 વર્ષ બાદ 1997માં એલિસ બ્રિજની નીચે આજુબાજુ 2 નવા પુલ બાંધવામાં આવ્યા। જૂના એલિસ બ્રિજ પર અવરજવર બંધ કરવામાં આવી। વર્તમાન સમયમાં હેરિટેજ સિટી તરીકે અમદાવાદને ઓળખ મળેલ છે। અમદાવાદના હેરિટેજ બ્રિજને નવો ઓપ આપવા માટે 32 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। હાલ એલિસ બ્રિજમાં નવીનીકરણ કામકાજ શરૂ કરાયું છે। મુખ્ય જોઈન્ટનું રિપેરિંગ, બોટમ ગર્ડર, બોટમ જોઈન્ટ અને બોટમ સ્ટ્રિંજર્સને બદલી નખાશે। નવી બેરિક્સનું ઇન્સ્ટોલેશન પણ કરાશે અને કમ્પોઝિટ પિયર સ્ટ્રક્ચર વચ્ચે ગ્લેઝિંગ પ્રેસિંગ પણ જરૂરિયાત જણાય તો બદલવામાં આવશે। ક્ષતિગ્રસ્ત બોટમ ડેક સ્લેબને પણ બદલવામાં આવશે અને આવનારા સમયમાં અમદાવાદના સપનાનો હેરિટેજ બ્રિજ અમદાવાદનું મહત્વનું ટુરિસ્ટ પ્લેસ બનશે અને વિશ્વભરના લોકો આવનારા સમયમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજની ખૂબસૂરતીને માણી શકશે।